તો વડોદરામાં દોડશે ઈ બસ 250 જેટલી ઈ બસ કેન્દ્ર સરકારે ફાળવી છે। ઈ બસના નિરીક્ષણ ટાણે જ સમસ્યા ઊભી થઈ। દિવ્યાંગો માટેનું જે રેમ્પ છે તે ખુલ્યું જ નહીં। મ્યુનિસિપલ કમિશનરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી અને કહ્યું કે દિલ્હીથી હમણાં જ બસ આવી છે, ચાર્જિંગ ઓછું હોવાથી આ સમસ્યા સર્જાઈ છે। કર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવશે અને નાગરિકોને પોસાય તેટલું જ શુલ્ક લેવાશે। ખાસ આયોજન હેઠળ સંચાલન થશે। તો પ્રાથમિક ધોરણે 50 જેટલી બસ ફાળવવામાં આવી છે। ગરમી વધતી જઈ રહી છે અને તેની વચ્ચે પીએમ ઈ બસ સેવા વડોદરામાં શરૂ થવાની છે અને તેના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ અહીંયા આવ્યા છે અને લગભગ 50થી વધુ બસો પ્રાથમિક તબક્કે અહીંયા આવવાની છે। જાન્યુઆરી મહિનાથી રાહ જોવાતી હતી, હાલ એપ્રિલ ચાલુ થયો છે, ક્યાંક મોડું પણ થયું છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર હાલિયા નિરીક્ષણ માટે આવ્યા છે। સર, તાપમાન વધી રહ્યું છે ધીમે ધીમે અને તેની વચ્ચે આ ફૂલ સેન્ટ્રલ એસી બસ લાગી રહી છે, નાગરિકો માટે કેટલુંક સુવિધા રહેશે? સૌપ્રથમ મીડિયાને મિત્રોને આભાર। આ પીએમ ઈ બસ સેવા જે ભારત સરકાર, રાજ્ય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યા છે। અમે ભારત સરકારને પણ આભાર માનીએ છીએ કે વડોદરાની નાગરિકોની જે રજૂઆત સાંભળીને અમે પહેલા તબક્કામાં 100 બસ સેક્શન કરવામાં આવ્યું અને વધારીને 250 ઇલેક્ટ્રિક બસીસ વડોદરા સિટી માટે ફાળવણી કરવામાં આવી છે। આપણે જ્યારે ગ્રીન મોબિલિટી, ક્લીન મોબિલિટી અને નેટ ઝીરોની વાત કરીએ છીએ એટલે એર પોલ્યુશનને ઘટાડવા માટે સૌથી પહેલ આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી જ કરવું જોઈએ। એટલે અમે ગ્રીન ઇલેક્ટ્રિક મોબિલિટી સુધી આગળ વધવાનું નક્કી કર્યું છે। જે રીતનું સિટીમાં સોલર પાર્ક્સ અને સોલર એનર્જીનું અમે આગળ વધવાના છે અને પહેલા તબક્કામાં ચાર્જિંગ, ઇલેક્ટ્રિક ચાર્જિંગ અને ઇલેક્ટ્રિક બસીસની પહેલા ફેઝના 40 બસીસ આવવાનું શરૂ થઈ ગયું છે અને આવતા મહિનામાં ટિકિટિંગ સિસ્ટમ્સ અને ટિકિટ રેટ્સ આ બધું નક્કી કર્યા પછી એનું સર્વે થઈ ગયું છે, સ્ટેશન સર્વે થઈ ગયું છે, કયા રૂટમાં કયા બસીસને દોડાવવાનું છે બધું નક્કી થઈ ગયું છે। એટલે ધીરે ધીરે અમે શરૂ કરી દઈશું। અહીંયા ગોત્રી ખાતે એક ચાર્જિંગ સ્ટેશન છે અને ટ્રાન્સપોર્ટ નગરમાં બીજી ચાર્જિંગ સ્ટેશન બની રહ્યા છે અને ત્રીજા નિઝામપુરા અને સાઉથ ઝોનમાં પણ બનવાના છે, પણ એ ફેઝ વાઇઝ અમે કરીશું। એટલે જે ફેઝમાં અમે અત્યારે જે ડીઝલ બેઝ અથવા સીએનજી બેઝ બસીસ છે આ રૂટને થોડું ફેરફાર કરીશું। એ અત્યારે એક ચાર્જમાં 150 કિલોમીટર સુધી ચાલી શકે એટલે સિટીમાં આખું સિટી ફરી શકાય। અને બીજું ખાસ છે કે આપ જોઈ શકો છો કે રેમ્પ્સ પણ છે, ખાસ દિવ્યાંગો ફ્રેન્ડલી માટે ભારત સરકાર અને જે મેન્યુફેક્ચરર છે એ લોકો સુવિધા ખાસ આપ્યા છે। લેડીઝ માટે પણ સીટ્સ રિઝર્વડ છે, સ્પેશિયલ સીટ્સ રિઝર્વડ છે। દરેક સીટ્સમાં પણ સીટ બેલ્ટ્સ અલગ છે, સેફટી છે, એસઓએસ સિસ્ટમ્સ પણ આપ્યા છે। એટલે બાકી શહેરોની સરખામણીમાં વડોદરા પણ આગળ વધે આ ઈચ્છાથી અત્યારે આ કામગીરી ચાલી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં 250 બસીસ સિટીમાં આવે એટલે સજ્જ થઈ જાય અને પ્રેઝન્ટ સીએનજી બસીસને અમે રૂરલ એરિયાઝમાં અને બુડા વિસ્તારમાં પણ લઈ જઈશું। સંચાલન કોણ કરશે? આજે હાલમાં જે એ સ્પેશિયલ એસપીવી છે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ વડોદરા સ્માર્ટ સિટી અને વડોદરા સ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અલગથી રજ કરવામાં આવે છે। જે રીતનું મોટા શહેરોમાં પણ સ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી માટે અલગ જ એસપીવી બનવામાં આવી રહ્યા છે, એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અંડર જ રહેશે, પણ એના માટે સ્પેશિયલ સીઈઓ, મેનેજર બધા દર પછી સામાન્ય લોકોને ઓફકોર્સ ટિકિટ તો જે બેઝ રેટ છે એ નક્કી કરવામાં આવશે અને સામાન્ય લોકોને પહોંચી શકે એટલા માટે જ આ સુવિધાઓ કરી રહ્યા છે। એટલે એમાં કંઈ ચિંતા કરવાની નથી, એ આપણે સ્ટેન્ડિંગ જનરલ બોડીમાં બધું ફાઇનલ કરીને આ રેટ્સ ફાઇનલ કરીશું। પણ આમાં પણ ભારત સરકારની ફાળવણી, રાજ્ય સરકારની ફાળવણી અને મ્યુનિસિપલ કોર્પોરેશન ફાળવણી બધું ભેગું કરીને જ જેટલા પણ કોસ્ટ શેરિંગ બેસિસ છે અમે કરીશું, એ ચિંતા નથી। પબ્લિકની ઉત્તમ સેવા અને ઉત્તમ રેટ્સમાં જ અમે આ સર્વિસીસ પૂરું પાડીશું। ટેકનિકલ ટીમ આજે હતી, અમે જોયું કે રેમ્પ ન ખુલ્યું આજે, એટલે હજુ પણ ચાર્જિંગનું છે, ખુલ્લું છે ચાર્જિંગ। દિલ્હીથી ગાડી હમણાં જ આવી છે એટલે ચાર્જ કરીને જ આવી છે, હવે ખુલી જશે, આપ એ પણ જોઈ શકો છો। ટ્રેનિંગ પણ તો આપવી જ પડશે ને સ્ટાફ? બિલકુલ। હવે એનું ટ્રેનિંગ આખું જે કંપની છે એમની ડ્રાઈવર્સ એમનું રેસ્પોન્સિબિલિટી છે, એ અત્યારે દિલ્હીથી બસીસ ડિપોથી જ આવ્યા છે। હવે એમનું પૂરું ટ્રેનિંગ, એમને ફેઝ વાઇઝ મેપ પણ છે, કેલેન્ડર પણ છે, પૂરું ટ્રેનિંગ છે, પૂરું એમને એજ્યુકેશન કરવામાં છે, ટ્રાફિક અવેરનેસ પણ કરવામાં આવશે, કેવી રીતે પબ્લિક સાથે બિહેવ કરવાનું છે, કેવી રીતે એમને મદદ કરવાની છે, બધું જ એમને ટ્રેનિંગ એ આપશે।